ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે ભાઈ તમારું એક મારા નવા વ્લોગમાં. અને ગળું થઈ ગયું છે જામ, શરદી થઈ ગઈ છે ફૂલ. લગ્ન પહેલા જ ભાઈ તબિયત છે ને એકદમ બગડી ગઈ છે. અને અત્યારે છે ને ભાઈ બધા તૈયાર થાય છે ને એવું બધું હાલે છે. કારણ કે હે ને આજે હે ને લગ્ન વધાવવાના છે. તો ભાઈ હમણાં હે ને બધા આવવાના છે. અને લગ્ન પડી જે હોય લગ્ન પડી છે ટૂંકમાં એ વધાવવાની છે. અને પછી આજ સાંજેથી ગીત ગાવાના અને દાંડિયા રાસ ને એવું બધું ચાલુ થઈ જશે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોવાની મજા આવશે. અમારા દીશુબેન પણ ઉઠી ગયા છે. દીશુબેન કેમ છો? મજામાં? મજામાં. અમારા દીશુ ઉલટી થતી. અમારા દીશુબેન છે ને એના ગામમાંથી શરદી લઈને આવી હતી અને આ બધાને શરદી કરી દીધી છે. કા દીશુબેન, સાચી વાત ને? અને હજી અમારે હાવત તો હૂતો છે. હાવત એટલે તમે ઓળખી તો ગયા જશો, આપણા ભાણુભા. ઠેલામાંથી ભાઈ નવા કપડા કાઢે છે. અને અમારા દીશુબેન જો આ કપડા પહેરવાના છે. અને સંજયભાઈ તમે? इसको पहनना है। इसको पहनना है? ये कहाँ की हिंदी है? बाबा की बाबा की हिंदी है। और भार्गव भाई आप? તમારે નથી નાવાનું કે કપડા બદલાવાના? એવું છે એમ ને? નાવા તો જાવું છે. તો ઠંડી બહુ લાગે છે. તો ઠંડી તો લાગે ને શિયાળામાં. અને તમે ગરમી નહીં? ગરમી નહીં है, ठंडी है. ફાઇનલી ભાઈ છે ને લગ્ન વધાવી લીધા છે ને અત્યારે છે ને ભાઈ ગીત ગાય છે. અને સાંજે હવે છે ને ભાઈ દાંડિયા રસની રમઝટ બોલાવવાની છે. અને સાંજે પછી હવે રમવાનું ને બધું ચાલુ થઈ જાય.
હવે ગાળા નખાવાનું કામકાજ પણ જો ચાલુ થઈ ગયું છે. એક બાજુ લગ્ન વધાવી લીધા છે અને આ ગાળા જો નાખી દે ને એટલે પછી રમવામાં હે ને કાંઈ ઉપાધિ નહીં. જો ભાઈ વાં છે ને ગાળા નાખે છે અને અમારે લોકોને છે ને જવાનું છે તાલાળા, કારણ કે છે ને થોડીક શોપિંગ હજી કરવાની છે. તો હું, મારા કાકા, મારા પપ્પા, મારા મમ્મી અને આપણા ભાણુપા અને મોટા બેન અમે બધા છે ને જઈએ છીએ તાલાળા. ચાલો ફટાફટ છે ને આપણે તાલાળા જઈ આવીએ. શું કહેશો તું? તું મારું નામ બદલાવ ને, ખાલી બેન કે તો ન હાલે. હાલો, ઓકે બેન. મોટા બેન એટલે ઓલા મોટા બેન લાગે એમ ને? હા એટલે તો તું મોટી છે તને મોટી નો કહું તો હું કહું? ના ના હા જીયાંશભાઈ, ક્યાં જાવું તાલાળા? શું લેવા જાવું? A few moments later. તો ભાઈ તાલાળા આપણે ગયા હતા અને તાલાળાથી છે ને પાછા ઘરે પણ વહેવા છે. તાલાળા છે ને આપણે 10 વાગે ગયા હતા અને અત્યારે જો 1:41 થઈ છે ને અત્યારે ઘરે આવ્યા. તો કે ઘરે આવી કયું ના આવી ગયા હતા, જમી લીધું અને હવે જો અહીંયા મહેંદી કરવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. આરતીબેન ને મહેંદી કરે છે, રવિનાબેન ને રિંકલબેન અને અમારા ભાણુભાઈ જો બાજુમાં બેઠા છે. હવે જો મહેંદી ને આજથી પછી રાસ ગરબા ને એવું બધું ચાલુ થઈ જાય. સાંજે ગીત ગાવાનું. શું છે ટેપ પટ્ટી છે? ઓહો, ટેપ પટ્ટી બતાવવા ત્યાં અહીંયા આવ્યો. અને ભાઈ અમારા બનેવી લાલે તમે શું કામ કર્યું? અમે છે ને બેહવાનું નહીં ફરવા ગયા હતા. સમિયામાં ફરવા ગયા હતા અને ભાઈ ઓલા જે ગાળાની નાખતા હતા ને તો એ ગાળાની નખાઈ ગયું. ખાલી ઉપર હવે કપડું બાંધવાનું ખાલી બાકી છે, બાકી તો થઈ ગયું ને બધું. અને ભાઈ પેલું બીજું શું ફરવા ગયા તો ટેબલ ને એવું બધું. તે લગ્ન મંડપનો સ્ટેન્ડ હોય ને, ઓલો સ્ટેજ હોય ને એમાં ટૂંકમાં જે નીચે ટેબલ આવે ને એ ટેબલ ભરવા ગયા હતા રિક્ષા લે. તો એ પણ લઈ આવ્યા છે અને હજી 1-2 ફેરા તો હજી લગભગ ટ્રેક્ટર ના થાય. હજી એટલું સમિયાણું બાકી છે અને ભાઈ 2 વ્લોગ છે ને એડિટ કરવાના આખા બાકી છે. તો ચાલો હે ને ફટાફટ હું એડિટિંગમાં વર્ગી જાઉં અને એડિટિંગ કરી નાખું. અને તમે બધા છે ને ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ શરદી એક કરી યાર, હાવ લગન એક તો આવે છે અને ગળું એકદમ હાવ જામ થઈ ગયું છે. ગળામાં અહીંયા બળે છે અને શરદી થઈ ગઈ છે તો અવાજ પણ હોવો જાય છે. હવે સારું થઈ જાય સારું. તો ભાઈ એડિટિંગ કરતો તો અને એડિટિંગ કરતા કરતા છે ને ભાઈ સાસણ જવાનું છું. તું સાસણથી પણ પાછા એવા છીએ જો હજી અહીંયા 4 વ્હીલ પાર્કિંગ કરી છે. અને જોઈ લો, હું તમને ગાડાની વાત કરતો હતો ને તો ગાડા પણ નાખી દીધા છે અને હવે છે ને અત્યારે અંદર નાખે છે ગાડાને એવું બધું. તો ચાલો ભાઈ જે કંઈ કામ હોય કામ કરીએ ને જો ટાઈમ મળે તો થોડા ઘણું એડિટિંગ કરી નાખીએ. કેટલા ભેગી ભાઈ તમારી મહેંદી? બીજા હાથમાં પણ મહેંદી થઈ ગઈ છે એમ ને? જોઈ લો ભાઈ, દુલ્હન મહેંદી. આમાં જો કંઈક દોર્યું છે, મેડ બાય રવિનાબેન. મારે છે ને હજી થોડુંક એડિટિંગ કરવાનું છે, કારણ કે એડિટિંગ કરતો હતો અને જવાનું થઈ ગયું હતું સાસણ. તો એડિટિંગ પતાવી નાખીએ અને હેર કટિંગ પણ કરવાનું છે. હાર્દિક બાપુને મોકલા છે હેર સલૂને, તો એ આવે જો હેર સલૂન ખુલ્લું હોય તો આપણે હેર કટિંગ કરવા જવાનું છે, પ્લસ દાઢી કરવાની છે, એવું બધું કરવાનું છે. અને વ્લોગમાં છે ને આવી રીતનું જ આવશે, 1-2 મિનિટ કે એવી રીતની મળે. વ્લોગની ક્લિપ 1-2 લઈ લે એવી રીતનું વ્લોગ જોવા મળશે, કારણ કે ભાઈ એને આમથી આમ થોડીમાં છે ને સરખો વ્લોગ ઉતારવાની પણ મજા નથી આવતી. વ્લોગ એડિટ કરતો તો એક વ્લોગ એડિટ પણ થઈ ગયો છે અને જો બરોબર આવ્યો ને તા ગાળા નાખી દીધા, અહીંયા નાખી દીધા છે. પ્લસ જો આખી લાઈન કરી દીધી છે અહીંયા. તો આવું બધું છે. દીશુબેન કેમ છો? મજામાં? મહેંદી કરી નાખી અમારા દીશુબેને. અને દુલ્હનની મહેંદી પણ થાય છે. જોઈ લો ક્યારુની થાય છે, હવે પગમાં કરે છે. કેવીક મહેંદી કરી તમારે કોમેન્ટ કરીને કહેવાની છે આપણા રવિનાબેને. અને તમારે ઓર્ડર દેવો હોય તો દઈ દેજો રવિનાબેનને. ક્યાં તે નથી કરતા, મમ્મી કરી. તો ફાઇનલી ભાઈ છે ને આપણો વાળ કાપવાનો વારો આવી ગયો છે. હવે હું હાર્દિક બાપુ બે જાય અને હેર કટિંગ કરાવી આવીએ. ફોન કર્યો તો એ કે આવી જાવ, એ કે છે 2-3 જણા, પછી કે તમારા વારો તો ત્યાં જ આવી જાય એટલે વારો આપણે ફટાફટ આવી જાય. ચાલો હવે હેર કટિંગ કરાવી આવીએ. ગાઈસ વાળ આપણે કાપી લીધા છે અને ભાઈ છે ને જો પાછળ અવાજ પણ તમને સંભળાતો હોય છે. દાંડિયા રાસ ને એવું બધું ચાલુ થઈ ગયું છે અને બારોબાર છે ને જો 1x કરી દઉં ને અહીંયા જો આપણે એન્ટ્રી ગેટ છે ને એનું કામ ચાલુ છે. તો ચાલો હવે છે ને ભાઈ કામમાં થોડા ઘણું ધ્યાન દઈએ અને પાછળ જો ગીત વાગે છે તો હવે રાસની કંઈક રમઝટ બોલાવીએ. બોલ બાકાજી હો હો ભલે મોજ ભલે 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 જાવ હાર્દિક બાપુ જાવ.
बंद करो हाथ जोड़ के मैं હવે રમી રમીને છે ને થાકી ગયા છીએ અને મંડપ સર્વિસનું કામ આપણે જો આ સમિયાણાનું સામાનની એન્ટ્રી ગેટની બધું કરે છે અને ભાઈ હા સડી ગયો અને હવે લાઉસમાં બોલી બોલીને છે ને અવાજ બેસી ગયો છે થોડોક. તો હવે આજના વ્લોગને પણ છે ને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.